અત્યારે મારું એશિયાનું સૌથી ધનિક ગામ તરીકે ઓળખાય છે, નંબર 1 તરીકે ઓળખાય છે. પણ માધાપરની અત્યારે હાલત અમારી એકદમ જેને કહીએ તો એકદમ બેતર થઈ ગયેલી છે. મારે એટલે બોલવું પડે છે કે હું માધાપરનો વતની છું. મારો જન્મ માધાપરમાં થયેલો છે. મારા પિતાશ્રીનો, મારા દાદા એ બધા માધાપરમાં જન્મેલા છે. અમે માધાપરને એકદમ નીચેથી ઉપર સુધી જોયેલું છે. માધાપર એટલે એકદમ સમૃદ્ધ ગામ છે. અત્યારે પણ છે ને પેલા બી હતું. પરંતુ છેલ્લા 10-15 વર્ષથી પરિસ્થિતિ બગડતી જાય છે. જે તે સમયે 2011 પછી ખૂબ જ પરિસ્થિતિ બગડી છે. આથી પહેલા સરપંચ તરીકે માધાપરના પંચાયતના લાખુભા કરીને જાડેજા હતા. તેને બહુ જ સારી રીતે વર્ષો સુધી પંચાયત ચલાવેલી હતી. જ્યાં પાણીના પ્રોબ્લેમો હતો તે એને સોલ્વ કરેલા હતા. કોઈ દિવસ અમને કોઈ તકલીફ પડવા દીધી નહોતી. એના પછી માધાપરની દિવસે દિવસે હાલત બગડતી ગઈ છે. હાલમાં જે પીજીવીસીએલે કનેક્શન કાપી નાખેલું છે કે લાઇટ બંધ કરી દીધેલી છે, જે પણ હોય, છેલ્લા 5 થી 7 દિવસ ત્યાં રોજ રાત્રે અંધારપટ થઈ જાય છે. હવે અમને એ યાદ અપાવે છે આજે જૂનાવાસ માધાપર અમને કે ભારત અને પાકિસ્તાનની જે લડાઈ થતી ત્યારે રાત્રે સાયરન વાગે અને લાઇટો બધી બંધ થઈ જતી. એ પરિસ્થિતિ આજની તારીખમાં અમને અત્યારે જણાય છે. કારણ કે જાણવા એ મળેલું છે કે આની અંદર પીજીવીસીએલનું લાઇટનું બિલ બાકી હતું એ ભરાણું નથી, એવું જાણવા મળેલું છે. મેં સરપંચનો કોન્ટેક્ટ કરેલો તો મને જાણવા મળ્યું કે અમે લોકોએ પૈસા ઓલરેડી 2022થી કરીને અત્યાર સુધીમાં 18 થી 20 લાખ રૂપિયા ભરી દીધેલા છે. તો મેં એને પૂછવામાં આવ્યું કે તો આટલું બિલ કેવી રીતનું ચડી ગયું? તો કે અમે જ્યારથી આ સીટ સંભાળી છે, જે અત્યારે સરપંચ તરીકે જૂનાવાસના લેડી છે, ત્યારથી અમે કે બિલ ભરતા આવ્યા છીએ ને અમારી પાસે એની ડિટેલ બી છે. પછી મેં એની પાસે ડિટેલ માગી તો મને ડિટેલ બી મોકલી અને પીજીવીસીએલનું એને 2022માં પીજીવીસીએલની નોટિસ આવેલી હતી ત્યારે મૂળ રકમ હતી 54,49,000 ને 29 લાખ રૂપિયા વ્યાજ. 2022માં આ બેન સરપંચ તરીકે આવેલા છે ત્યારે એને 84 લાખ રૂપિયાનું જેને બિલ પકડવામાં આવ્યું પીજીવીસીએલનું, તો એનો મતલબ એ થાય છે કે જે તે સમયે જૂનું બિલ બાકી છે. 2016, 18, 19, 20, 21 એ જૂનું બિલ બાકી છે. એ જૂનું બિલ બાકી અત્યારે એને ભરવાનું આવ્યું. તો એમને જેમ તેમ કરી ને 18 થી 20 લાખ રૂપિયાની રકમ એને કટકે આ બેને અત્યારે ભરી આપેલી છે. હવે મેં કાલે એમના નારણભાઈ કરીને છે એમને મેં મળ્યો કે ભાઈ આ હકીકત શું છે? તો એને મને જણાવ્યું કે અમે પૈસા સરપંચે ભરેલા છે ને આજે બી હું 9-10 લાખ રૂપિયા ભરવા તૈયાર છું. તો આજે 9-10 લાખ રૂપિયા ભરવા તૈયાર છું તો પીજીવીસીએલ સાહેબ એમ કહે છે કે અમે ટોટલ 7 કનેક્શનમાંથી 3 કનેક્શન ચાલુ કરીએ. તો આનો મતલબ એ થાય છે કે એ 3 કનેક્શન ચાલુ થાય તો કયા 4 કનેક્શન ચાલુ થાય? બાકીના 4 કનેક્શનનું શું? તો અમુક શેરીઓ ચાલુ ને અમુક શેરીઓ બંધ. એટલે આ ખોટી એકદમ જેને કહીએ કે આ પ્રોબ્લેમ કરનારી આ એક ઘડી આવી ગયેલી છે. અત્યારે મારા હિસાબથી પીજીવીસીએલે કનેક્શન ચાલુ કરી દેવું જોઈએ. કારણ કે આ સાર્વજનિક કનેક્શન છે, આ પંચાયતનું છે, લેણું બાકી છે, એ કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ પબ્લિકને ધ્યાનમાં રાખી તમે 1 દિવસ બંધ રાખો, 2 દિવસ, આજે 5-5, 6-6 દિવસ બંધ રાખો છો, એ બહુ અન્યાય થઈ રહ્યો છે પબ્લિક માટે. પબ્લિક ત્રાહિમામ પોકારી રહી છે અત્યારે પીજીવીસીએલથી. ને પીજીવીસીએલને મારે એ બી કહેવાનું છે કે તમે નાના માણસનું બિલ નથી ભરાતું તો તમે બીજે ત્રીજે દિવસે આવીને કાપી જાઓ છો. એમાં જરાય શરમ તમે રાખતા નથી. તો તમારે 2016થી તમારું એરિયસ બાકી છે, તમારું જ બિલ બોલે છે, તો તમે 9-10 વર્ષ શેની રાહ જોઈ? કેના કહેવાથી તમે ન કાપ્યું? તમે કેના કહેવાથી લાઇટ બંધ ન કરી? જે તે વખતે મને યાદ છે કે એક વખત એક દિવસ અડધી રાત કેવું કંઈક લાઇટ બંધ કરી હતી ને કોઈના કહેવાથી તમે પાછી લાઇટ ચાલુ કરી હતી. પરંતુ તમે 9-10 વર્ષ સુધી શા માટે બેઠા રહ્યા? તો આને પીજીવીસીએલમાં શું રસ છે આ પંચાયતમાં કે અત્યારે લાઇટ એને કાપી નાખી, 9-10 વર્ષ સુધી આમ ચલાવ્યું?
તો આમાં ખામી પંચાયતની સાથે સાથે પીજીવીસીએલની એટલી જ છે કે દર વર્ષે થોડોક ટાઈમ બી લાઈટ કાપી તો થોડા કરીને પૈસા ભરાઈ ગયા. તો અત્યારે મોટી રકમ અત્યારે 84 લાખ જેટલી ભરી શકવાની કોઈ પંચાયતની તાકાત બી ન હોય કે એક સામથી કોઈ 84 લાખ ભરે. તો તે છતાં અત્યારે આ ચાલુમાં જે અત્યારે સીટ ઉપર બેઠા છે જે પંચાયતમાં સરપંચ, એને તી છતાં મહેનત કરીને આજે 9-10 લાખ ભરવા તૈયાર છે. 18-20 લાખ રૂપિયા પહેલા બી એને ભર્યા. તો અત્યારે સમજી લો કે 25-30 લાખ રૂપિયા ભરવા તૈયાર છે. તો 54 લાખની તો મૂળ રકમ છે ને બાકીના કટકે ભરી લે તો એ સરભર થઈ જાય. પરંતુ જૂનું જે લેણું બાકી છે જૂના સરપંચનું, એનું લેણું અત્યારે આના ઉપર આવેલું છે. તો પરિસ્થિતિ કોઈ બી માણસની નાજુક થઈ જાય. આજે આપણું ઘર હોય, આપણા ઘરમાં કપાઈ જાય તો તાત્કાલિક આપણે ઘર એટલા રૂપિયા કાઢી ન શકીએ. આજે નાના માણસોના કેટલાના કનેક્શન કપાઈ જાય છે. એ 2 દિવસ નહીં 4 દિવસ નથી ચાલતું. તો આ 9-10 દિવસ 9-10 વર્ષ શા માટે પીજીવીસીએલ આનું કર્યું? એટલે આ એક તપાસનો વિષય છે. આની સામે હું તો એમ કહું છું, જેમ પંચાયતની સામે તમે પીજીવીસીએલ એક્શન લીધેલા છે, તો મારું કહેવું એ છે કે પીજીવીસીએલની જે ઓફિસર છે એની સામે બી એક્શન લેવા જોઈએ સરકારે કે શા માટે 9-10 વર્ષ તમે આને રાખ્યું. તમે થોડા કરીને ભરાવી દીધા તો અત્યારે એટલું મોટું લેણું નથી હોત તો આ પબ્લિક હેરાનગતિ ન પામી હોત આટલી મોટી. આ મારું કહેવાનું છે. બીજું કહેવાનું એ છે કે પીજીવીસીએલ 2016માં, 18માં, 19માં જૂના બધા બિલો બતાવે છે. તો તમારે વર્ષે ઉઘરાવવાની વાત હતી કે માર્ચ મહિનો આવે એટલે તરત તમે અત્યારે વીજળી બંધ કરવાનું કોશિશ કરી. તો તમારે દર વર્ષે કોશિશ કરી હતી. તો અત્યારે થોડા કરીને અત્યારે કોઈ જાતનું લેણું બાકી રહ્યું ન હતું. આમાં તો એવું બની ગયું છે અત્યારે કે ખોટા પબ્લિકને હેરાનગતિમાં ઉતારવાની વાત છે. એટલા માટે મારી એક રિક્વેસ્ટ છે કે અત્યારે જો પંચાયત પૈસા ભરવા તૈયાર છે તો પબ્લિકને ખોટી હેરાન કરવામાં ના આવે, એવું મારું આ મંતવ્ય છે. અને પીજીવીસીએલનું આની તપાસ થવી જોઈએ કે શા માટે 10 વર્ષ સુધી પીજીવીસીએલ આમને આમ બેઠી રહી. ત્યારે કેમ બંધ ન કર્યું, ત્યારે કેમ લેણું વસૂલ ન કર્યું? ઓછીતાનું અત્યારે 84 લાખનું લેણું વસૂલ કરે છે. વત્તા એટલે અત્યારે આ સરપંચનો કોઈ જાતનો કોઈ વાંક છે નહીં, આ મારું માનવું છે. અને ખોટા અત્યારના જે સરપંચને હેરાન કરવામાં આવે છે અને એના ઉપર બધું ઢોળી દેવામાં આવે છે, એ તદ્દન ખોટું થઈ રહ્યું છે.